Personality development and communication skill. Scope. Understand the personality development, communication process and skill. First one, what is personality? Now you can see in this the two pictures. You would like to be image one of you are in all this picture, or you would like to be, you want to become something. How do you want to see yourself? A person, personification and personality. Personality development. Personality development, they are divided into three parts. The first one is person, potential energy and seeds. The second one is personification, kinetic energy and activity. The third one is personality, outcome, result or outcome. વ્યક્તિત્વ વિકાસ ત્રણ ભાગ પડે. પેલું શ્રમ, ગતિ અને પરિણામ. પેલું વ્યક્તિ એની અંદર શું કામ કરવાની તાકાત છે, એનામાં શું એનર્જી છે એ. બીજું વ્યક્તિ એટલે કે એ કેવા પ્રકારના કાર્ય સાથે સંકળાયેલી છે. ત્રીજામાં એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ. Now we can see on this the famous person's picture like Dr. APJ Abdul Kalam. And if we can find the history, check the history, we can see Maharana Pratap's picture. And there are so many other pictures. That personality development, you ask a child what you want to become when you grow up. What answer will you get? Read books, see good movies, interact with the wise people. આવા બધા પ્રશ્નો આપણે ઘણા બધા વ્યક્તિઓ પાસેથી મળશે. શું થવું એવું, તમે શું બનવા ઈચ્છો, ત્યારે આવા બધા પ્રશ્ન એ આપશે. પર્સનાલિટી ડેવલપમેન્ટ એમાં છે પેલું વ્યક્તિ. એમાં જો તો અન્ડરસ્ટેન્ડ યોર પર્સનાલિટી, એમાં શ્રમ આવશે, કેવી મહેનત કરે એના પર. પોટેન્શિયલ એનર્જી, પછી એનો ગોલ એની પાસે હોવો જોઈએ, શું બનવું એના માટે. લુક એટ વોટ સિમિલર અધર પર્સન હેવ ડન ઇન લાઈફ. બીજા એ જોશે કે બીજા બહારના વ્યક્તિ કયું કામ સારું કર્યું, એમ કોને કામ સારું કર્યું, એના ગોલમાં એ લઈશે. એ વ્યક્તિનો સેટ બેહારશે. ફોર એક્ઝામ્પલ એપીજે અબ્દુલ કલામનો ફોટો રાખશે તો એને શું કર્યું એના ઉપરથી પોતે પ્રેરણા લઈશે. સેટ યોર ગોલ, અને એના ઉપરથી એનો ધ્યેય નક્કી કરશે. અને એના આધારમાં એ પોતે એની ગતિના આધારે એ પોતાની દિશા નક્કી કરશે. ડાયરેક્શન વિચ પોટેન્શિયલ એનર્જી વિલ બી રિલીઝડ, એટલે એને એવા પ્રકારની પ્રેરણા મળશે, એક એને પ્રેરણાનો સ્ત્રોત મળશે, એમાંથી પોતાના પ્રેરણાના સ્ત્રોત તરફ આગળ વધશે. અને છેલ્લે એને મળશે પરિણામ. વ્યક્તિત્વ ડેવલપ યોર પર્સનાલિટી ઇન ધેટ ધ ડિરેક્શન, એ દિશામાં એ કામ કરશે. ચેનલાઇઝ ધ કાઇનેટિક એનર્જી ઇન ધ ડિરેક્શન ડિસાઇડેડ, અને જે દિશામાં નક્કી કર્યું છે એ દિશા તરફ એ આગળ વધશે. હવે એના બે ભાગ પડે પર્સનાલિટીને, ગુડ પર્સનાલિટી વર્સિસ નોટ સો ગુડ પર્સનાલિટી. એમ કે સમાજની અંદર, પછી મિત્રોમાં, પછી વિદ્યાર્થીઓમાં, અને ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા ફેક્ટર્સ, વાતાવરણ બધા ભાગ ભજવશે. એમાં એને મળશે કે કોણ એને કેવા વ્યક્તિઓ મળે એ ખાસ ભાગ ભજવશે, કે એની સાથે કયું કાર્ય કરે છે એ. હવે પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પહેલું આવશે, એના બે ભાગ પડે, એક્સટર્નલ અને ઇન્ટરનલ. હવે એની અંદરમાં આપણે ઉદાહરણ આપ્યા. જો એક્સટર્નલ પર્સનાલિટીમાં જો મહાન મોટા મોટા એવા વ્યક્તિઓના ફોટા આપ્યા. એક્સટર્નલ પર્સનાલિટી જે એના વસ્ત્રો, પરિધાન, આના ઉપરથી જોઈ શકાય કેવા પ્રકારના કેવા હોઈ શકે, એના ઉપરથી પોતે પોતાનું જજીસ કરી શકે છે. પછી ઇન્ટરનલ. હવે ઇન્ટરનલ તો એમ કંઈ ખબર પડતી નથી, પણ ઇન્ટરનલમાં શું કે અંદર શું કાર્ય કરે પોતાના મનમાં એ પોતે જ જાણતો. એટલા માટે એને ઇન્ટરનલમાં જો એક મશીન બતાવેલું છે ફોટાની અંદર, એ માનસિક શું વિચારે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ કોલ્ડ એ ઇન્ટરનલ પર્સનાલિટી. નાવ ઇન્ટરેક્શન ઓફ એ પર્સનાલિટીઝ, કેવા વ્યક્તિ યારે મળે, કેને મળે, શું કેવી રીતે વાતચીત કરે છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નાવ ધ થર્ડ પોઈન્ટ ઇઝ કોમ્યુનિકેશન, એક્સચેન્જ ઓફ થોટ્સ એન્ડ ઇમોશન્સ. કેવા પ્રકારના વિચારો રજૂ કરે અને કેની સાથે રજૂ કરે એ ઇમ્પોર્ટન્ટ છે. નાવ કોમ્યુનિકેશન, નોન વર્બલ કોમ્યુનિકેશન, જે બોલ્યા વગર રજૂ કરે છે, માત્ર એક્શન દ્વારા સમજાવે છે એ.
મોટા અવાજો કરે છે, બૂમો પાડે છે, એ નોન વર્બલમાં બધું આવે છે. વર્બલમાં જો એને સામેથી જ કંઈ પણ વસ્તુઓની માહિતી આપવામાં આવે છે એ આપણે ચિત્રો દ્વારા જોઈ શકીએ છીએ. નોન વર્બલ કોમ્યુનિકેશનમાં જો 4-5 આ ફોટાઓ દ્વારા પણ જણાવે કે માત્ર બૂમ બરડા કે રજૂઆત કરવાથી કંઈ મળતું નથી. વર્બલ કોમ્યુનિકેશન અંદર જો એક વ્યક્તિની બીજા વ્યક્તિની સામે રહી વ્યવસ્થિત રીતે વાત કરીને એ વર્બલ કોમ્યુનિકેશન હોઈ શકે. વર્બલ કોમ્યુનિકેશનમાં આપણા ચિત્રો દ્વારા પણ જોઈ શકીએ છીએ. અને વર્બલ કોમ્યુનિકેશનની અંદર આખો 4 ટાઈપો છે. પેલા સોર્સિસથી માંડી રિસીવર સુધીનો 4 ટાઈપો છે. સોર્સિસ એટલે કે જે વ્યક્તિ પોતાનું જે મેસેજ રહ્યું એ બીજાને દેવા માંગે. દાખલા તરીકે રાજેશ નામનો વ્યક્તિ છે, પોતાનો મેસેજ સામેનો મનુ નામના વ્યક્તિ છે તેને આપવા માંગે છે, તો એના મગજમાં પહેલા મેસેજ આવશે, એને ઇનકોડ કરશે, એના મગજમાં વિચારશે, અને પછી એ મેસેજને ક્યાંના થ્રુ આપવું, એ ચેનલ ફોન દ્વારા આપવું, ફેસ ટુ ફેસ એટલે કે રૂબરૂ આપવું મેસેજ, કે પછી વાયા મીડિયા કોઈ પણ વસ્તુ કે સાધનનો ઉપયોગ કરીને આપવું, સામેની વ્યક્તિને મેસેજ પહોંચાડવો, એ રિસીવર. એટલે એવી રીતે આખું અને પછી એના આધારે જે રિસીવર રહ્યો એ પોતે સામે સોર્સિસને આપશે. એટલે જે કાંઈ સાચું એ ખોટું છે એનો મેસેજ આપશે, એ ફીડબેક થયું અને એના આધારે એ પોતે પોતાનું કાર્ય ચાલુ કરશે. હવે આવે છે વર્બલ કોમ્યુનિકેશન. વર્બલ કોમ્યુનિકેશન અંદર આપણે ભારતનો 4 ટાઈપ હોય એવી રીતે વર્બલ કોમ્યુનિકેશનમાં ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ એરાઉન્ડ ધ વર્લ્ડ, આખા વિશ્વમાં કેટલા આ કોમ્યુનિકેશન ઇંગ્લિશ બોલે છે એનું 4 ટાઈપ. પછી વર્બલ કોમ્યુનિકેશન ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ અરાઉન્ડ ધ વર્લ્ડ, આખા વિશ્વમાં કેટલા કન્ટ્રીઝ બોલે. તો ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ વાઇડલી યુઝડ લેંગ્વેજ ઇન્ટરનેશનલી. ઓલ્સો ઇટ હેઝ બીકમ અ લેંગ્વા ફ્રાન્કા ઇન મેની રિજન્સ. વાય શુડ વી લર્ન ઇંગ્લિશ? તો આપણે શું કામ શીખવું જોઈએ એનું એક વાત કરી. રીઝન ટુ લર્ન ઇંગ્લિશ, આપણે શું કામ શીખવું જોઈએ અંગ્રેજી એનું એક કારણ આપ્યું છે. ટુ કમ્યુનિકેટ એન્ડ ટુ બી હર્ડ બાય લાર્જર ઓડિયન્સ, વાત કરવા માટે સામેના વ્યક્તિઓને બાય લાર્જર ઓડિયન્સ, સામેની વ્યક્તિને સાંભળવા માટે. ટુ ઇન્ક્રીઝ ગ્લોબલ અન્ડરસ્ટેન્ડિંગ, વૈશ્વિક સમજ કેળવવા માટે. ઇમ્પ્રૂવ એમ્પ્લોયમેન્ટ પોટેન્શિયલ, ઇમ્પ્રૂવ એમ્પ્લોયમેન્ટ, રોજગારીના માટે. ટુ મેક ટ્રાવેલ મોર ફેસિબલ એન્ડ એન્જોયેબલ, સારી રીતે ટ્રાવેલિંગ કરી શકીએ અને આપણે પોતે પોતાની જાતને આનંદ માણી શકીએ, સક્ષમતા કેળવી એટલે એટલા માટે. ટુ એક્સપાન્ડ સ્ટડી અબ્રોડ ઓપ્શન્સ, બહાર આગળ ભણવા જવા માટે. હાઉ ટુ લર્ન ઇંગ્લિશ, સમ ટિપ્સ, ધેર ઇઝ નો ક્વિક ફિક્સ. જો કોઈ એને ટિપ્સ આપેલી કેવી રીતે શીખશું એના માટે. ઇટ ઓલવેઝ રિક્વાયર અ લોટ ઓફ ટાઈમ એન્ડ એફર્ટ, એના માટે સખત સંઘર્ષ કરવો જોઈએ અને એના માટે સ્પેશિયલ સમય ફાળવવો જોઈએ. નોન ટુ અનનોન, જાણીતા તરફથી અજાણતા તરફ જવું. એમાં આપ્યું જો આઈડેન્ટિફાઈ સ્મોલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ ઇન હિન્દી, દરેક વાક્યને તમારે હિન્દીમાં ટ્રાન્સલેટ કરતા આવડતું હોવું જોઈએ. આપણે ગુજરાતી તો કેમ ગુજરાતીમાં જાણી એ રીતે. લર્ન ધીસ ઇક્વિવેલન્ટ ઇન ઇંગ્લિશ, ઇંગ્લિશને એટલું જ મહત્વ આપી અને એની સમાંતર ગણી શીખવું જોઈએ. ટ્રાય ટુ યુઝિંગ ધીસ વર્ડ્સ વેન યુ સ્પીક ટુ યોર ફ્રેન્ડ્સ, તમારા મિત્રો સાથે જ્યારે મળો ત્યારે એની સાથે તમે વાત કરો, જુઓ અને જાણો. ડુ નોટ હેઝિટેટ, ગભરાવો નહીં. નહીં આવડે, મને નહીં આવડે, મારું ખોટું પડશે, મારે બીજા ભૂલ કાઢશે, આવા બધા જ શબ્દોથી દૂર રહેવું જોઈએ. ટોક ટુ હુએવર યુ કેન, ગમે તે વ્યક્તિ હોય પણ હોય, હિચકચાટ વગર એની સાથે વાત કરો. ડિસાઇડ એમોંગ યોર સાયકલ ઓફ ફ્રેન્ડ્સ ધેટ યુ વિલ ઓનલી ટોક ઇન ઇંગ્લિશ વિચ ઇચ અધર. મિત્રો કે સર્કલ કે ફેમિલી મેમ્બર્સ કે એની સાથે એક સાયકલ એવી બનાવો કે અમુક સમય પૂરતું એની સાથે ઇંગ્લિશમાં વાત કરતા આવડતું હોવું જોઈએ, અથવા તો વાત કરવી જોઈએ, જેથી કરીને આપણું હેઝિટેટ દૂર થઈ જાય. ધીસ વે યુ કેન ગેટ રીડ ઓફ હેઝિટેશન એન્ડ ઓલ્સો હેવ યોર ફ્રેન્ડ્સ કરેક્ટ યુ વેન યુ આર રોંગ. ધીસ વે યુ કેન ગેટ રીડ ઓફ, એ તમારો બીક દૂર થઈ ગયા પછી તમે એક મિત્ર સર્કલને સજેસ્ટ કરો કે જ્યાં તમારી ભૂલ પડતી હોય ત્યાં કણે તમને સજેસ્ટ કરશે અને તમારી ક્યાં ભૂલ પડે છે એ તમને માર્ગદર્શન આપશે. મેન્ટેન અ ડાયરી, જો દરરોજ ડાયરી લખવાની, ભલે ખોટું તો ખોટું 5 વાક્ય, ઓનલી 5 sentences you can write in a diary. If it is wrong or right doesn't matter. After 1 or 2 months you realize that where am I? The record the events of your day is a great way to practice your writing skill. Take your time to use new words and phrases when you write in your diary. Read the newspaper. Newspaper વાંચવું જોઈએ.
Read it aloud when you can. Concentrate on each words. દરેક શબ્દો પર ધ્યાન આપો. Note down the words do not understand and learn the meanings. જે શબ્દ ન આવડતો એની પર અંડરલાઈન કરો અને એને તમે સમજવા માટે પ્રયત્ન કરો. Try to use this word in your own sentence. વાક્યને તમારા સેન્ટેન્સમાં બદલો. Watch English movies. English movie જુઓ. Initially you can read subtitles to follow the conversation. એના પેટા ટોપિકો વાંચો. Gradually you will follow the conversation without subtitles. Set aside 8 hours every day to watch English news channels. આ બધી ઉપર ચેનલો જો આપણે આપેલી છે ઇંગ્લિશ ચેનલો આપણે જોવી જોઈએ. ભલે આપણાથી મૂવીઝ હોય પણ મૂવીઝની અંદર જે રાઇટિંગ્સ લખેલું આવતું હોય એ રાઇટિંગ્સ આપણે વાંચવું જોઈએ અને સામેની જે એક્શન દ્વારા મૂવીઝ સમજાવતો હોય એ સમજવું જોઈએ જેથી કરીને આપણે એના વર્ષે એના શબ્દોની ખબર પડે. Now look in the mirror and speak to yourself. જો આ પિક્ચર આપણે ઘણું બધું કહી જાય છે. આગળ બિલાડી પોતે અરીસામાં જોવે અને સિંહનું ચિત્ર દેખાય છે. એનો મિનિંગ એમ કે આપણે કોઈ નાના એવા વ્યક્તિ નથી, આપણે એક સિંહ છે આવું ભલે બિલાડી પોતે વિચારે એવી રીતે આપણે આપણી જાતે વિચારવું જોઈએ કે મને બધું જ આવડે છે, મારી કંઈ ભૂલ પડતી નથી. આવા પોઝિટિવ થિંકિંગથી આપણે આપણી પર્સનાલિટી ડેવલપમેન્ટ સારી કરી શકીએ છીએ. રેકોર્ડ યોર ઓન વોઇસ એન્ડ લિસન ટુ ઇટ. અત્યારે તો મોબાઈલની ઘણી બધી ફેસિલિટીઝ થઈ ગઈ છે, તો તમે પોતાનો વોઇસ રેકોર્ડ કરો અને તમે સાંભળો કે જેથી કરીને તમે તમારી લાંબા સમયે ભૂલ શોધી અને સારા એવા તમે વોઇસના આધારે પણ તમે તમારી પર્સનાલિટી ડેવલપ કરી શકો. રેકોર્ડ યોર ઓન વિડીયોઝ. તમે તમારો પોતાની જાતે તમારો પોતાનો વિડીયોઝ બનાવો. ચેક યોર નોન વર્બલ સ્કિલ. આસ્ક પીપલ હુ સ્પીક બેટર ફોર એડવાઇસ. સારા વ્યક્તિઓને તમે કયો, તમને સારી સલાહ મળતી હોય એ વ્યક્તિને મળો. પર્સનાલિટી રિવિઝિટેડ. પાછી તમે જે પર્સનાલિટી ભોગવા માંગો છો પાછી મુલાકાત લ્યો. એન્ડ ગ્રુમિંગ ફિઝિકલી એપિયરન્સ. તમારો બાહ્ય દેખાવ કેવો હોવો જોઈએ? જો ગ્રુમિંગ ફિઝિકલ એપિયરન્સ. એવી રીતે તમે તમારા ગોલથી તમારો ગોલ તમારી બુદ્ધિ એના આધારે તમે એ નક્કી કરી શકો છો. હાઉ વર્ક ગોલ સેટિંગ. આપણે આપણો ગોલ કેવી રીતે સેટ કરશું? સેટ 2% ગોલ ફોર યોર સેલ્ફ. તમારી જાતે પહેલાં તમે 2 ગોલ નક્કી કરો. ગોલ મીન્સ કે તમારો ધ્યેય આ જ બનવું એમ. અમુક સમયે અમુક વસ્તુઓ થઈ જવાથી નહીં થાય એવું નહીં, પરંતુ ગોલ નક્કી કર્યા પછી તમે એ વસ્તુ ઉપર અડગ રહ્યા કરો. થિંક પ્લાન ટુ અચીવ ધીસ ગોલ. સતત તમારા ગોલ તરફ જ વિચાર્યા રાખો. હાઉ વર્ક કોમ્યુનિકેશન સ્કિલ. રેટ ઇંગ્લિશ કોમ્યુનિકેશન સ્કિલ ઓન ધીસ ધ સ્કેલ. જો અહીંયા સ્કેલ આપેલી એના આધારે પ્લાન હાઉ ટુ ટેક ઇટ ટુ 10 levels. Happy communicating questions. Thank you.